કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતમાં કહેર મચાવ્યો છે। માવઠાના કારણે મોટા પાયે ડાંગરનો પાક પલળી ચૂક્યો છે। ખેડૂતોએ રસ્તા પર ઠેર ઠેર પોતાનો ડાંગરનો પાક પાથર્યો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના સ્ટેટ હાઈવે નંબર 65 ઉપર ખેડૂતોએ પોતાનો ડાંગરનો પાક સૂકવવા માટે મૂક્યો છે। જાહેર રસ્તા પર કદરમા ગામ નજીક લો લેવલ બ્રિજ ઉપર આ પ્રકારે ડાંગરનો પાક સૂકવવામાં આવ્યો છે। સ્ટેટ હાઈવે 65 એ ડાંગર સૂકવવાનું માધ્યમ બની ગયું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। જાહેર માર્ગ ઉપર અહીંયા ખેડૂતો દ્વારા પાક સૂકવવામાં આવ્યો છે, જે તસવીરો સામે આવી રહી છે। ખૂબ જ ચિંતાજનક આ તસવીર, કારણ કે આ પાક અત્યારે જે જાહેર રસ્તા ઉપર ખેડૂતોએ સૂકવવા મૂક્યો છે, જો ફરી અહીંયા આ જ માર્ગ ઉપર અથવા તો આ જ વિસ્તારમાં કમોસમી વરસાદ આવી જાય તો બધી જ મહેનત પાણીમાં જાય। આ પાક અહીંયા આ રીતે રસ્તામાં સૂકવવાથી તેઓની આ પાકની ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે, જેના કારણે આ પાકના પૂરતા ભાવ મળવા પણ ખેડૂતો માટે અશક્ય સમાન છે। સુરતથી આજે તસવીરો સામે આવી રહી છે। અહીંયા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતમાં જે કહેર મચાવ્યો છે, માવઠાના કારણે મોટા પાયે ડાંગરનો પાક પલળી ચૂક્યો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કિરણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। કિરણ, જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, અહીંયા પાક જે રીતે પલળ્યા પછી જાહેર માર્ગ ઉપર તેને આ રીતે ખેડૂતો દ્વારા સૂકવવામાં આવ્યો। અલબત્ત અહીંયા પાકની ગુણવત્તા પણ ઘટી છે। એક બાજુ કમોસમી વરસાદના કારણે પાક બરાબર થયો નથી અને જે પાક થયો છે તેની ગુણવત્તા પણ સારી છે નહીં, એટલે ખેડૂતોને પડતા પર પાટા સમાન જેવી સ્થિતિ છે। જી બિલકુલ, ખાસ કરીને જે રીતે ઓલપાડ તાલુકામાં શિયાળુ અને ઉનાળુ ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે, કારણ કે આ ડાંગરનો પાક રોગકરીયો પાક કહેવામાં આવે છે, પરંતુ હાલમાં જે માવઠાને કારણે જે ઉનાળુ ડાંગર તૈયાર થઈ ગયો હતો તે તમામ જે ડાંગરનો પાક છે તે પલળી ગયો હતો। ખેડૂતો જે ડાંગરનો પાક છે તે બચાવવા માટે હવે મરણીય બન્યા છે। ઓલપાડ કીમ જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર તમે જ્યાં જુઓ ત્યાં ડાંગરનો પાક રસ્તા પર નાખીને તેઓ સૂકવી રહ્યા છે। ગઈકાલ સુધી ગરમી અને બાફના કારણે આશા હતી કે આ ડાંગરનો પાક સુકાઈ જશે અને તેઓ ને એમની જે મહેનત જે કરી હતી તે પાકના એને ગુણવત્તા પૈસા તે મળશે, પરંતુ જે રીતે હાલ ફરી પાછું વાતાવરણમાં બદલાવ આવ્યો છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પરંતુ ખાસ કરીને જે રીતે હાલ ડાંગરનો છે તે સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થયું છે અને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે મરણીય બન્યા છે। જી બિલકુલ કિરણસિંહ, આભાર તમામ વિગતો બદલ।